સુરતમાં ભેંસ ચોરી કરી કતલ કરવાના ગુનામાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે। વર્ષ 2025માં સચિન જીઆઈડીસી વિસ્તારમાંથી મોહમ્મદ સમીર કુરેશીએ 3 ભેંસોની ચોરી કરી હતી। ચોરી કર્યા બાદ ભેંસોને કતલખાને લઈ જઈ તેની હત્યા કરવામાં આવી હતી, જે અંગે સચિન જીઆઈડીસી પોલીસે મથકમાં ગુનો નોંધાયો હતો। જો કે પોલીસે આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સુરતમાં ભેંસ ચોરી કરી કતલ કરવાના ગુનાના આરોપીની ધરપકડ થઈ છે। વર્ષ 2025માં સચિન જીઆઈડીસી વિસ્તારમાંથી મોહમ્મદ સમીર કુરેશીએ 3 ભેંસોની ચોરી કરી હતી। ચોરી કર્યા બાદ ભેંસોને કતલખાને લઈ જઈ હત્યા કરી હતી, જે અંગે સચિન જીઆઈડીસી પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો। ગુનામાં છેલ્લા 1 વર્ષથી ફરાર હતો આરોપી। તે દરમિયાન નવસારીના જલાલપુર ખાતે પણ આરોપી વિરુદ્ધ ગૌ હત્યાનો ગુનો નોંધાયો છે। ગુનામાં પણ પોલીસ ચોપડે ફરાર હતો અને જે આરોપીને સચિન પોલીસે જીઆઈડીસી પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।